ઈસા પૂર્વે બીજી સદીમાં ભરતમુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી અને આપણે ત્યાં દુખાર્તા નામ, શ્રમાર્તા નામ, શોકાર્તા નામ, જે દુઃખી થયેલા લોકો હોય, શ્રમિત વ્યક્તિઓ હોય, એને એકમાત્ર મનોરંજનનું એ વખતે સાધન હતું નાટક. અને નાટક એક એવી વિધા છે કે જેમાં એક સાથે બધા લોકોનું મનોરંજન કરે છે, એક સાથે સાગેટું મનોરંજન કરે છે, વ્યક્તિગત મનોરંજન કરતું નથી. એક સમય એવો હતો કે લોકો નાટકમાં માત્ર આનંદની અનુભૂતિ સાથે સાથે ભારતીય પરંપરા, ભારતીય કલ્ચર, ભારતીય સંસ્કૃતિ એ બધા વસ્તુનો એમાં સમાવેશ કરવામાં આવતો. અને એના દ્વારા એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આપણા જે સંસ્કૃતિના જે ચાર પાયા છે એ ચારે ચારનું એમાં સાંગોપાંગ નિરૂપણ કરવામાં આવે. અને એના દ્વારા ઉપદેશ તો હોય જ, પણ ઉપદેશ એ રીતે આપવામાં આવે કે જે સુપર કોટેડ હોય, જે સમાજને સારી રીતે, જેમ કે રામાદિવત વર્તિતવ્યમના રાવણાદિવત, રામના જેવું થવું જોઈએ, રાવણ જેવું ન થવું જોઈએ, એવો સીધો કોઈ ઉપદેશ આપે એના કરતાં નાટકના માધ્યમથી આવે તો એ ઘણી બધી વસ્તુ લોકો સુધી પહોંચે છે. તો નાટકમ પંચમો વેદ એ રીતે કહેવાયું છે કે વેદમાં જે રીતે જ્ઞાન વિજ્ઞાનની પ્રશાખાઓ છે એમ નાટકમાં પણ આ પ્રકારની વસ્તુ એમાં જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ એટલું બધું શિરમોર નાટક છે કે જે ભારતીય સંસ્કૃતિનું સંવાહક રૂપે કહી શકાય એવું મોટું નાટક છે, જેમાં તપોવન સંસ્કૃતિ વિશે બહુ લાંબી વિચાર છડાવટ કરવામાં આવી છે. આ બધા જે નાટકના તત્વો, એ નાટકના તત્વોને ભરતમુનિએ પોતાના નાટ્યશાસ્ત્રમાં 36 અધ્યાયમાં લગભગ 36,000 જેટલા શ્લોકોમાં નિયમબદ્ધ, ક્રમબદ્ધ કરીને આખી નાટકની વિભાવના, એટલે કે ભારતીય થિયેટર, ઇન્ડિયન થિયેટર શું હોઈ શકે એની એક બહુ મોટી સમજ, એને સ્પષ્ટ સમજ આપી. જેમાં નાટ્યની ઉત્પત્તિથી લઈને, નાટ્યની જે દૈવી ઉત્પત્તિ આપણે કહીએ છીએ, ચારે ચાર વેદમાંથી નાટકની ઉત્પત્તિ થઈ છે એવું કહેવાય છે. જગ્રાહ પાઠ્યમ ઋગ્વેદાત, કે ઋગ્વેદમાંથી પાઠ લીધો, અથર્વેદમાંથી રસ લેવામાં આવ્યો, કન્ટેન્ટ કોઈ વેદમાંથી લીધું, એમ કરી ચારે ચાર વેદનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે કે નાટક છે. તો નાટ્ય ઉત્પત્તિથી લઈને રસ થિયરી, અને રસ થિયરીની સાથે સાથે નાટ્ય મંચન, નાટ્ય મંડપ, રંગમંચન અને વસ્તુ, નેતા અને રસ, આ જે ત્રણ વસ્તુ એની જે બાબત છે મુખ્ય નાટકની, એમાં કન્ટેન્ટ આવે, નાયક આવે અને એનો રસ હોય, જેના દ્વારા જે અભિભાવક છે એ અભિભાવકને આનંદની અનુભૂતિ થાય. અને આનંદ એ રીતના હોય કે રસાભાસ ના હોય, એમાં રસની અનુભૂતિ થાય. અને રસના જે આપણા જે 9 પ્રકાર છે, કરુણ, હાસ્ય, બીભત્સ વગેરે જે રસ છે, શૃંગાર રસ છે, એના જે સ્થાયી ભાવો છે, એના જે સંચારી ભાવો છે, અને કેવી રીતે ભાવ, વિભાવ, અનુભવ, વ્યભિચારી ભાવાત સંયોગાદ રસ નિષ્પત્તિ, એવી રીતે રસ નિષ્પત્તિ મનુષ્યને થાય એની એકદમ વૈજ્ઞાનિક સમજ એ નાટ્યશાસ્ત્રમાં આપવામાં આવી છે. આખી એક પરંપરા એ નાટ્યશાસ્ત્રમાં, ભરત પહેલાં પણ આપણે ત્યાં કેવી પરંપરા હતી વેદોમાં, એના વિશે પણ ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં છણાવટ કરી છે. અને એની ઉપર લખાયેલી અભિનવ ભારતી નામની એક ટીકા છે. એ અભિનવ ભારતી જે ટીકા છે એ એટલી બધી અભિનવ ગુપ્તે લખી છે કે જેને સમજવાથી, જેને જાણવાથી આપણને એવું લાગે કે નાટક કેવું તત્વ છે અને રસ કેવી રીતે આપણને અનુભવાય છે. અને વેદમાં અને વેદાંતમાં આપણે જ્યારે કહીએ છીએ કે રસો વૈ સહ, રસ તો પરમાત્માની સમકક્ષ છે. તો રસની અનુભૂતિ પરમાત્માની કેવી રીતે અનુભૂતિ કરાવે, નાટ્ય દ્વારા કેવી રીતે પરમાત્માની અનુભૂતિ થાય, અને આપણે ત્યાં તત્વજ્ઞાન અને કલાના જે સ્વરૂપો છે એ કેવી રીતે એક સાથે જોડાય છે, એ નાટ્યશાસ્ત્રમાં બહુ સરસ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ભાવ, વિભાવ, અનુભવ, વ્યભિચારી, સંયોગાદ રસ નિષ્પત્તિ, કેવી રીતે ભાવ કોને કહેવાય, વિભાવ કોને કહેવાય, અનુભાવ કોને કહેવાય, અને એના દ્વારા કેવી રીતે રસની નિષ્પત્તિ થાય. અને નાટક આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે તો કોઈ પાત્રને ભજવતું હોય છે, એ તો એની એક છાયા આપણી સમક્ષ રજૂ કરે છે, પણ આપણે એની સાથે ઓતપ્રોત એવા થઈ જઈએ કે આ જાણે કે આ રામ જ છે, આ જાણે કે સીતા જ છે, અને એની સાથેનો જે વ્યવહાર છે એ પણ આપણો એ પ્રકારનો એવો થતો હોય છે. તો તદ્રુપતા અને પાનક રસ ન્યાયના, આપણે જેમ શરબત પીએ અને શરબત એકદમ સુંદર હોય ને, જેમ આપણને આનંદની અનુભૂતિ થાય, એવી રીતે નાટક જ્યારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે આપણને ખૂબ ખૂબ એની અનુભૂતિ થતી હોય છે. એમાં નૃત્ય, કલા, ભાવભંગીમાઓ, જુદી જુદી મુદ્રાઓ, જુદા જુદા નૃત્ય વગેરેનું પણ એમાં સાંગોપાંગ નિરૂપણ કરવામાં આવ્યું છે. ઇવન નાયક અને નાયિકાના જે પ્રકારો છે, એ નાયક અને નાયિકાના પ્રકારોની પણ એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. અને નાયકને સહાયક બધા જે કેટલાક ગૌણ પાત્રો નાટકમાં જે હોય છે, એટલે આખી એક નાટકની સમજ
આખું એક નાટક કેવું હોવું જોઈએ ભારતીય થિયેટર, એ અંગેના સિદ્ધાંતો ભરત મુંટીએ નાટ્યશાસ્ત્રમાં બહુ સુંદર રીતે આપ્યા છે ને એક એવો આકર ગ્રંથ છે નાટ્યશાસ્ત્રનો. ભારતીય થિયેટરને સમજવું હોય તો ભારતના નાટ્યશાસ્ત્રને સમજાય વિના સમજી શકાય નહીં, એવો અદ્ભુત ગ્રંથ છે. ખૂબ ઘણો મોટો ફરક પડશે, કારણ કે કોઈ વર્લ્ડ હેરિટેજમાં જ્યારે કોઈ ગ્રંથને સ્થાન મળતું હોય છે ત્યારે લોકોની વધારે દ્રષ્ટિએ તરફ પડતી હોય છે અને બીજા બધા લોકો ગંભીરતાથી એ વસ્તુને જોતા હોઈએ છીએ. આપણી ભારતીય પરંપરામાં તો કલા અને સંસ્કૃતિ અને એના સંદર્ભમાં નાટ્યશાસ્ત્ર અને તત્વજ્ઞાનના સંદર્ભમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું અજોડ સ્થાન છે, એમાં તો બેમત નથી. પણ વિશ્વના બીજા લોકો પણ આ ગ્રંથ તરફ આકર્ષાશે અને આ ગ્રંથમાં રહેલી જે ખૂબીઓ છે, એની જે વિશેષતાઓ છે એ લોકો સુધી પહોંચે અને એક પ્રકારનું જે ભરત મુંટીનું જે પ્રયોજન છે નાટ્યશાસ્ત્ર રચવાનું, એ અત્યારના સમયમાં આવા સ્ટ્રેસવાળા સમયમાં આવા એન્ઝાયટીના સમયમાં જ્યારે કોઈ કંઈક આપણે નાનું સરખું પણ એકાદ પ્લે જોઈએ, એક નાનું રૂપક, આપણે ત્યાં રૂપકના 10 પ્રકાર પણ એને બતાવ્યા છે. નાટક, પ્રકરણ, પ્રહસન, સમવકાર, ડીન, ઈહામૃત, બીથી, સમવકાર, એવા તો જુદા જુદા સ્વરૂપો દ્વારા પણ કેવી રીતે આપણને નાટકની આનંદની પ્રાપ્તિ થાય. જેમ કે પ્રહસન છે તો પ્રહસન દ્વારા આપણને સટાયર ખૂબ આપણને જોવા મળતું હોય છે, વ્યંગ્ય દ્વારા આપણને એની અનુભૂતિ કરતા હોઈએ છીએ. તો ખરેખર બહુ આનંદનો વિષય છે કે આવા બે આપણા એક શિરમોર ગ્રંથને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે અને લોકો એના તરફ થોડું અત્યારે વધારે ગંભીરતાથી અધ્યયન કરશે. ઇવન નાટ્યશાસ્ત્ર પણ આજે એટલું જ પ્રસ્તુત ગ્રંથ છે કે જેમાં આપણે આજે પણ કેટલીક બધી વસ્તુઓ જે દાખલા કે સિદ્ધાંત અને કૃતિલક્ષી વિવેચન, કે નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતો શાસ્ત્રમાં છે પણ એનું રિફ્લેક્શન કૃતિમાં કેવી રીતે થઈ શકે. અભિજ્ઞાન શાકુંતલ હોય કે ભૌભૂતિનું ઉત્તરામચરિત હોય કે પછી મુદ્રા રાક્ષસ હોય કે પછી મૃચ્છકટિકમ હોય, તો એ નાટક કેવી રીતે એમાં જોડાય છે એની પણ આપણને એમાંથી થોડું વધારે ને સિદ્ધાંત અને કૃતિલક્ષી સમીક્ષા પણ એના દ્વારા આપણે વધારે આગળ કરી શકીશું.